સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં લોકશાહીના મહાપર્વ તરીકે આજનો દિવસ મતદારો માટે ઉત્સાહભેર પસાર થઈ રહ્યો છે। જિલ્લાની કુલ 187 ગ્રામ પંચાયતોમાં આજે મતદાન યોજાઈ રહ્યું છે અને સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। આ ચૂંટણી માટે જિલ્લામાં કુલ 4.42 લાખ મતદારો મતદાન માટે પાત્ર છે અને જેમાં 2.60 લાખ જેટલા પુરુષ અને 2.16 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે। ત્યારે જિલ્લાની 60 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા ત્યાં કોઈ ચૂંટણી યોજાઈ નથી, જ્યારે બાકીની ગ્રામ પંચાયતોમાં ભારે ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે। મોટા પ્રમાણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ત્યારે 426 મતદાન મથકોમાંથી 101 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। 2244 વહીવટી કર્મચારીઓ ફરજ ઉપર છે અને મતગણતરી માટે 340 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે ટપાલ મારફત પણ 123 મતદારોને મતપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે, જ્યાં જિલ્લા સ્તરે ડીવાયએસપી, પીઆઈ, 41 પીએસઆઈ સહિત 500થી વધુ પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાયા છે।